નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં જશો? સો ઘણા દિવસો બાદ લાઈવ થઈ છું, એટલે આઈ થિંક 1 મહિના ઉપર થઈ ગયું છે લાઈવ થઈએ. તો આજે છે સરસ મજાનું જમવાનું, વૃદ્ધાશ્રમની અંદર આવી છું અને સરસ મજાનું જમવાનું પણ છે. તો સૌ પ્રથમ આપણે શરૂઆત કરીશું ભોજનથી અને પછી આપણે સરસ મજાની આપણા જે વૃદ્ધો છે બા દાદા સાથીઓ એમના પણ સાથે વાત કરીશું. લાડુ છે, સાથે કેરીનો રસ છે, એની સાથે સરસ મજાની પૂરી છે, મગનું શાક, ભાત અને સરસ મજાની દાળ ફ્રાય પણ છે સાથે. આ છે પીએસઆઈ કોન્સ્ટેબલના યુવાનો છે, અત્યારે આપણા દાદા દાદીઓ માટે સરસ મજાની ડીશ તૈયાર કરી રહ્યા છે. સારું છે. મજામાં છો? ગમે છે? કેટલા દિવસ થયા તમારે આયે? 3 દિવસ થયા. કેમ અહીં આવવું પડ્યું? હા, કોણ? એકલા જ છે. અચ્છા, તો અહીં આવીને ગમ્યું તમને? કેટલું ગમ્યું? સારું છે? ઘર કરતા સારું છે? એમની જોડે છે. એમની જોડે છે. બા તમને કેવું ગમે છે? સારું છે. ધરતીનો છેડો વૃદ્ધાશ્રમ, જ્યાં હાલ આપણી પાસે 250 વૃદ્ધો છે જે અહીં રહી રહ્યા છે અને ઘણા બધા વૃદ્ધો છે જે યાત્રા માટે ગયા છે હરિદ્વાર. તો એ પણ આજે સાંજે આવી જવાના છે, એટલે વૃદ્ધાશ્રમની સંખ્યા ફૂલ થઈ જશે. મજામાં છે? કેવું છે? સારું છે? તબિયત પાણી કમ્પ્લીટ? અહીં ગમે છે તમને? કેટલું ગમે છે? ગમે છે? ગમે છે. કેમ તમારે અહીં આવવું પડ્યું? મારા બાબાની તકલીફ છે, પીવે છે ને માથું ખરા એટલે. હા, તો પછી અહીં કઈ જાતની તકલીફ છે? કોઈ નથી, કઈ જ નથી. બહુ જ ગમે છે. ફર્સ્ટ ક્લાસ છે. ઓકે. શકો છો ઘણા બધા વૃદ્ધો છે જે બહુ જ ખુશ છે. ઘણા બધા ને ઘણા એટલે એમ આપણે જોવા જઈએ તો ઘણી બધી પરિસ્થિતિ સંકળાયેલા છે, પણ અહીં આવ્યા પછી તેમને કોઈ પણ જાતનું ટેન્શન રહ્યું નથી અને સરસ મજાનું જમવાનું પણ જમે છે અને ટ્રીટમેન્ટ બી કરાવી આપવામાં આવે છે. તો આજના જે ભોજનના દાતા પણ આપણા અહીં વૃદ્ધાશ્રમની અંદર ઉપલબ્ધ છે, તો આપણે તેમની સાથે પણ વાત કરીશું. છે આપણા આજે આપણા ધરતીનો છેડો વૃદ્ધાશ્રમના દાતાશ્રી. સો તમને કેવું લાગે છે? બહુ જ સરસ. ખરેખર મહિપતસિંહને સલામ છે આ કામ માટે, કારણ કે ભગવાનની શક્તિ હોય ને તો જ આ કામ થઈ શકે. એટલે મહિપતસિંહ જોડે 100% ભગવાનનો સાથ છે એવું અમે માનીએ છીએ. અને તમે જે યોગદાન કર્યું છે સારી જગ્યાએ કર્યું છે. ખરેખર આજ સુધી અમને એવું લાગતું હતું કે યોગદાન કરવું કોઈને પૈસા આપીને આ છે એવું નથી, પણ ખરેખર અસલ યોગદાનનો જે ઉપયોગ થયો ને એ ખરેખર આજે જ થયો છે એવું અમને ખુદ મહેસૂસ થાય છે. આ બધા પણ તમારી સાથે જ છે? જોડે છે. તો તમે કેટલા ટાઈમથી બાપુના વિડીયો જોવો છો? બાપુના વિડીયો લગભગ અમે 3 વર્ષથી જોઈએ છે. બાપુ મારા ખાસ મિત્ર બી છે. સ્ટાર્ટિંગ થયું હશે ત્યારથી તમે જોડાયેલા છો. સો તમે શું બાપુને કઈ પ્રેરણા આપવા ઈચ્છો છો? કઈ નહીં બાપુ, તમે પ્રગતિ ના પંથે જ છો. દરેકને આ રીતે જ મદદ કરજો. ભગવાન તમારી સાથે છે, તે છતાંય અમારા જેવા મિત્રો તમારી માટે અડધી રાતે બેઠા છે. જ્યારે પણ જરૂર પડે તો અમે તમારા પક્ષે ઊભા છે હંમેશા. થેન્ક યુ. અને તમારો ખૂબ ખૂબ આભાર કે તમે અમારા જે દાદા દાદીઓ છે જે ઘણા બધી પરિસ્થિતિ સંકળાયેલા છે, પણ અહીં આવ્યા પછી એમને સહેજ દુઃખ નથી. તો તમારો પણ આભાર કે તમે આજે આ અમારા દાદા દાદીઓના ભોજનના દાતા બન્યા છે એ બદલ. સો આ એમનું ફૂલ ફેમિલી છે. વિનોદ, હા, વિજયસિંહ ને બધા મારા મામાના દીકરા છે, બધા છે, અમારી દીકરીઓ છે. મનુભાઈ દાદાનો જન્મદિવસ છે, તો હેપી બર્થડે દાદા. નહીં બોલાતું તમારાથી. તો તમારા દીકરાએ તમારા તરફથી ભોજન આપ્યું છે, તો તમારો પણ ખૂબ ખૂબ આભાર. અને અહીં પણ ઘણા બધા એવા વૃદ્ધો છે કે પોતાના દીકરાથી અલગ છે, પણ તમને જોઈને એવું લાગે છે કે તમારા જેવા જે લોકો હોય છે એ પોતાના પેરેન્ટ્સની બહુ આમ શું કહેવાય કે બહુ એમ કદર કરતા હોય છે. ઘણા બધા તમે જોઈ શકો છો, તમે જોયું ખુદે જ, બધા જોડે મળ્યા હશો તમે બી. 100%. તો તમારો આભાર કે તમે તમારા પિતાશ્રીની જે જન્મદિવસ છે, એટલે અમારા માટે તો સારું જ કહેવાય ને. આનો કોઈ આભાર નથી. ઉડતું અમે ભગવાનને એવી પ્રાર્થના કરીએ કે જ્યારે પણ અમારા ઘરે કઈ આવો નાનો મોટો પ્રસંગ હોય તો અમે આ કાર્યમાં સહભાગી થઈએ, એવું અમે મહિપતસિંહને એક રિક્વેસ્ટ કરીશું. વાણંદ એમના તરફથી પણ આજે આપણે ધરતીને છેડે વૃદ્ધાશ્રમની અંદર ભોજન માટે સહયોગ કરવામાં આવે છે, તો તમારો ખૂબ ખૂબ આભાર. અને તમે કઈ કહેવા માંગશો? બસ એ અમારા પપ્પાની તિથિ હતી એના હિસાબે
ભોજન આપવાનું મન થયું, શિક્ષણ જ કલ્યાણ તો તમને ભોજન આપ્યું, યોગદાન કર્યું, પણ તમને એવું લાગે છે કે સારી જગ્યાએ કર્યું એમ? હા, સારી. 100%? વર્ષમાં 4 વાર કરું છું. એવું છે? હા. એટલે આ 3 છોકરાઓની બર્થડે અહીંયા ઉજવું છું. આ છે એનું ફેમિલી. તો તમારો ખૂબ ખૂબ આભાર કે તમે ધરતીનો છોડો વૃદ્ધાશ્રમની અંદર ભોજન કર્યું. અને જો ઘણા બધા એવા લોકો છે કે જે ભોજનના દાતા બનવા માંગે છે, પણ ઘણી બધી પરિસ્થિતિઓ હોય છે એમના બી હા. કે નહીં કરી શકતા, નથી. પણ તમારા જેવા લોકો છે અને તમારા જેવા લોકોથી જ અમે સારું ભોજન કરાવી શકીએ છીએ. તો તમારો ખૂબ ખૂબ આભાર. Thank you. પર ભોજન કરાવવા ઈચ્છતા હો તો નંબર છે 8768880888. તેના માધ્યમથી તમે ફોન પે, ગૂગલ પે અથવા પેટીએમ કરી શકો છો. અને જો તમે રૂબરૂ આવવા ઈચ્છતા હોય તો એડ્રેસ છે ખેડા જિલ્લો, વસોદ તાલુકો અને લવાલ ગામ. તમે ત્યાં આવીને પણ રૂબરૂ યોગદાન કરાવી શકો છો. સો હવે મળીશું આવતીકાલના વિડીયોની અંદર. તો મને આપશો રજા. બધાને મારી શુભરાત્રી.